રાતના 11 વાગે રાજુલાનું બાલાજી કેફે ખોલો અને અમે તણે ખાતા હતા પીઝા. હવે કેફે માં હાથ તો આપણી દેશી સ્ટાઈલમાં જ ધોવાના, એ કોઈ ભૂલવાનું નહીં. અમારો ગબર કઈક ટેન્શન માં લગાય કઈક પૂછીએ ને હું કે તો રામ રામ ડાયરા ને આજે અમારે યાર હતી રાજુલાની હસ્તી. વરસાદ આવે એની પેલા આપણે પુરવાનું તો આપણી ગાડીમાં પેટ્રોલ. હા અમારા સોસાભાઈ કઈક તો હંતાળે પણ તોય છાના છુપા આપણે પકડી લીધા એને માવામાં. આ તો મોટો જિગ્નેશ કવિરાજ નો ફેન નીકળો. એ હતો તો એનું ફેવરિટ ગીત આશિક છે મારો ભાઈ. રસ્તા વચ્ચે હવાણ કરતા કરતા જતા હતા, ત્યાં મળે ગયા આપણને આપણા સબસ્ક્રાઈબર ફોટા પાડા ઉભા રાખતા હતા, પણ આપણે થોડા ઉભા આપણે તો હસ્તી છીએ. તો આ છે આપણી નિશાળ. ભાઈ વળે વળીને સામું જતા હતા, આપણે બ્લોગમાં લઈ લીધા. લાલ કલરની સ્કોર્પિયો આવે મેં પહેલી વાર જોઈ. નિરીક્ષણ તો એવું કરતો હતો કે ભાઈ શું કરે અમને ખબર ન પડી. હું તો પેટ્રોલ પૂરતો હતો, પણ મારી વાય હું થતું એક વખત તમે જુઓ. પેટ્રોલ પુરાવીને ક્રિશભાઈ કીધી દીધું રામ રામ. આ ભાઈને આપણે બ્લોગમાં આવવાનું બહુ વરખ હતો, આપણે બ્લોગમાં લઈ લીધા. મારા ભાઈ સાહેબ જો નહીં બતાવતા કાલ જોજો.